જય મુરલીધર બધાને થઈ ગયું છે અસલ મસ્ત હવાર. જો કે હવાર તો કઈ ન થઈ ગયું. દી ઉગીને સેટ અહીંયા સડી ગયો. આપણે વિડીયો બનાવવાનું જ લેટ થઈ ગયું હે. આપણે હે ને આજ મોડું ઉઠાણું હતું. આજે હે ને થાકી ગયા હતા હાથી મોડા ઉઠ્યા. હવે જરીક લેટ થઈ ગયું તો માલ ને બધું કામકાજ તો ટાણે થઈ ગયું બધું. આજ થોડુંક મોડું થઈ ગયું ડૂસો નાખવામાં, બાકી તો બધું ટાણે થઈ ગયું હતું. ના તો એ ખાય છે ને હજી બગાડે છે ને એવું કરે છે. પછી આપણે આને પાવાના હે. હા તો ઘરનું બીજું બધું કામ થઈ ગયું હે. સાહીની મોટર આજે આપણે પાસી નથી પડતી. ગમે એ શેડો બેડો વરી બરી ગયો હે. કાં ઉંદરડે એવી કાપી નહીં કોઈ તે ખબર નહીં શું થયું હોય. પણ હવે એક સાહી બાકી હે, બાકી બધું કામ ફટાફટ થઈ ગયું હે. કુંડી ભરી લીધી છે ને હવે માલ પાવાનું ચાલુ કરવાનું છે. આ લાઈન એથી નાખ દેજો ને નકર ભી નહીં છે ને માથે પગ દેતા આવશે. બસ બસ હાલો ફટાફટ આપણે માલ પાવા માંડી. બકરાવાળા આવ્યા હે વાડીમાં. જો બકરા સારવા વાડીમાં કઈ છે નહીં સૂટ. વાડીએથી આવી ગયા હે ને કોકી ટ્રેક્ટરની માહિતી હાટું ફોન કર્યો. સીઝનમાં રોટાવેટરમાં કલાકી 6-6 લીટર ખવડાવવાનું છે. પછી શું છે પછી ભેજ એવું હોય સમજી લ્યો. પછી ક્યાં જવું ને ક્યાંક નીકળવું ખરું માર્ગમાં. કોક જોન્ડિયર ની શું કહેવાય એટલે એવું હોય તો ખબર નહીં, પણ કોક ભાઈ ફોન કર્યો હોય ને પછી અમારે માલ પાવા હે. અને એના વાતાવરણ હા અલગ છે ને ખાર પવન થઈ ગયા. જવારી વરી ઝાકર ને ઠાર ચાલુ થાય. મોટા ટ્રેક્ટરના સૌરાવાળામાં નાખ લેવાનું ખાતરનું ભરો ટ્રેક્ટર. વાહ ક્યાંય કોઈ જાતનો પ્રોબ્લેમ ના આવે. મોટા ખેડૂરિયા થી આવ્યા કયું ના માહિતી આપી દીધી તમારા જોન્ડિયર ની આપી દીધી. કોણ હતું એ ભાઈ નું? શું પૂછતો હતો? એ મોમાઈના પરબતભાઈ ડાંગર હતા, હાલ વડોદરા રહે છે. કે મારે કે જોન્ડિયર ટ્રેક્ટર લેવું છે કે જરા મને જાણકારી આપ. વાહ હાલો આપણે સા બનાવ્યો છે. હવે તો આપણે ફટાફટ સા પી લઈ. માલનું કામકાજ બધું થઈ ગયું છે. જો માલ પાઈ ના બાજુ આવી ગયા બધા. ડૂસો ખાવા માંડ્યા છે. એને પીડો તોખી લઈ હવે ખાઈ લઈએ. તો આપણે ફટાફટ ચા પી લઈ. ચા પીને પછી માલ ઢોરનું કરશું. વાહીના થઈ ગયા છે પછી દોવાના જ છે. તો દોઈ લઈને પછી ડૂસાને ભારી ભરી આવીને નાખી દઈ. બાકી ભાણે વિસરી લીધા બીજા હતા પાછા સાના કરી દીધા. આની હાલ દોવાનું કામકાજ પતી ગયું કે એમાં દૂધ રેડતી હતી. અને હવે આ ખાણ ભરે છે અહીંયા. બધીને ભરી દીધા રેડી. હાલો તો આનું લઈ લો. હાલો અમે ખાણ દઈ દઈ પછી ખાણ ખાઈ લે. પછી નિરાયતી દૂધ હજી ઓલું વાસળીને લેવાની છે હો ત્યાંથી. હા મારી ટ્રેક્ટર મારી સમય ને સાયકલી સાસુ મારે કયું નહીં. ટક 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 ઈદરું મરી જાય. એમાં સામે કોઈ હે નહીં. તું હો. હાલો આપણે ડુસાને ભારી ભરવા જવાની હે. માલી ખાણ ખાઈ લીધા હે. ખાણ ખવાઈ ગયા હે. ગમાણમાં પોદરા થઈ ગયા હે. તો પેલા પોદરા ઢેડી લઈ. પોદરા લોયા લેવાઈ ગયા. લેડીઝ લોકો તમારા જી ભરવી હોય હાથી હાલો. હું અહીંયા આવું ભેગી. હાલો આવું હું પોદરો ઢેડીને આવું. હાલો ફટાફટ તમારા માટે ડૂસો લઈ આવી. હો પણ હું સાના મને ઉભા રહેજો. બાજજો નહીં કઈ. પેલા આપણે પોદરો ઢેડી દઈએ. પાવડો જે ને જડ્યો નહીં મને એટલે ઇસ્તેમાલ કરી લઈ આનો. અને આ મેડમને છે ને એવો છે ને શોખ છે ને ગમેણમાં પોદરા કરવાનો. હાલે એમાં શું ખાવું તારે એ તારે જોતું હોય. હાલો ડુસ્સાને ભારી ભરવા ફટાફટ જવા દઈ. જો એ તો પૂગ ગયા. હું વાહે રહી ગયા જ. અમારા કરણભાઈ આવ્યા હતા ને તે 2 ક્રમકડા ભેગા લેવાના લઈને વયા ગયા. બીજા એ મૂકી દીધા. આપણે વાહિંદાની કામ તો બધું થઈ ગયું હે. હવે લાઈટ આવી છે તો આપણે ફટાફટ કુંડીએ ભરવી છે. પણ પેલા ડુસાને ભારી ભરી અને જવા દઈ. જો કે ભરવી તો ડુસાને ભારી મારે જ જો હે. કા તમે ભરી દો. તમે કાયમ એમ જ એક દી ડાબો દુખતો હોય, એક દી જમણો હાથ દુખતો હોય. બહુ દુખે છે. આ તો બહુ દુખે. મને બહુ જ દુખે હાથ. શું કરવાનું? કશું ન થાય એનું તો. ઓહો
કશું ન થાય. નો થાય, કશું નો થાય. બસ 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 બસ. ઓહ, મીઠી ઉડે રહી, ધૂળ ઉડે, પ્યોર ગુજરાતીમાં આવી જાવ તો વધારે સારું. ધૂળ ઉડે, ધૂળ. મીઠી ને હગા થાય. શું છે પાણો? ભરવા વાળા એવી જોયું ને. ઈ તો વાડીનો જ છે પાણો. એ આપણે વાડીનો જ પાણો હે. માઢને ધૂળનો પાણો હે ને વાડીમાંથી આવ્યો ઢગલામાં. ચાલો હાલો, માલને ડૂસો નખાઈ ગયો, દોવાઈ ગયા હે. હવે પાણીની વ્યવસ્થા હાલે છે. આવ્યું પાણી? ક્યાં પૂગ્યું? અહીંથી દારમાં જ છે. એવું છે. ટાંકો આજે હવે ખાલી કરી નાખ્યું કામ. એમ તો કાલનો ઈન નથી ભર્યો ને, કાલ ભૂંડી જ ભરી હતી આપણે. બરોબર. આ ટાંકો આ તો ભર્યો હે. તોય ભરવો. આ તો ભર્યો હે. કુંડી ભરવાની છે ને. દી આથમવો છે હવે થોડોક રહ્યો. અટાણ મસ્ત વાતાવરણ હોય. અટાણ વાડી જે મજા આવે ને એવી મજા તો ક્યાંય તમને લાખો રૂપિયા દેતા મજા ના હવે ઓહો, અટાણે જે આ પવન, ટાઢો પવન આવે ને. આ તો પાછો પવન બદલી ગયો. નકર આજે હતો નહીં જો કે હા, પછી રૂંઢાનો પવન નીકળ્યો હે. આમ ઝાકરી પાણી ગાયજું હો, પાણી ગાયજું. પાણીની એન્ટ્રી થઈ ચૂકી છે. પાણી આવે છે, એટલું આવે છે. કેટલાક દી આવે. જેટલા દી આવે એટલા દી. બીજું સફેદ ટાંકો ભરાઈ ગયો. કારામાં તો ઘડીક ના નળીમાં ગરમ પાણી આવ્યું, તંગથી જ રાખ્યું. પછી ઠંડુ પાણી સફેદ ટાંકામાં ભર્યું. હવે પાછો હને એવું લાગશે તો વ્યારું ટાણે પાછી હાલતી કરશું એટલે બે પાછો ઓલો ટાંકો ભરાઈ જાય. હવે જાઉં હે દૂધ ભરવા અને આપણે રણસઈ ફ્રી. હવે ખાવાનું બનાવવાનું જ છે. તમે ઓકે? હાલો, આપણે આજે આવ્યા અહીં જીરું જોવા કેવું છે. તબિયત બહુ જોઈએ એવી મેળી નથી હજી. પાછી દવા લેવી જોઈએ. એકવાર તો લઈ લીધી પણ નથી જામ્યું. તો જીરું જોઈ આવું. આ જીરું 4-5 દીમાં પાકી જાય. હાલો તઈ ખંભાળીએથી આપણે હાટું આવી છે દ્રાક્ષ. હાલો, કોઈને ખાવી હોય તો. ગુવારનું શાક બને છે, રોટલા બની ગયા છે અને ફૂલ અંધારું થઈ ગયું છે. આ દૂધ ભરીને ઘેરાકડી આવ્યા છે. તો હવે આપણે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી. જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.